હેલો, વેરી ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. કેમ છો તા? હવે આજે આપણે વાત કરીશું નેક્સ્ટ ચેપ્ટરની. આપણું નેક્સ્ટ ચેપ્ટર છે હાઉ મેની ડીડ યુ. તો નેક્સ્ટ ચેપ્ટર વિશે આપણે વાત કરીશું. પહેલાં આપણે શોર્ટ ક્વેશ્ચન છે તો પહેલાં આપણે શું કરીશું? લોંગ ક્વેશ્ચન. આમ તો લોંગ ના કહેવાય, એક લાઈન જ છે, બટ પહેલાં આપણે શું કરીશું? ક્વેશ્ચન આન્સર જોઈશું. એ ક્વેશ્ચન આન્સર જોયા પછી આપણે શોર્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું. તો આપણે આજની શરૂઆત કરીશું ક્વેશ્ચન. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. તમે સ્વાધ્યાય પોથીની અંદર તમારા ટાઇટલ ભલે અલગ હશે, બટ આપણે અહીં આગળ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન એવું ટાઇટલ રાખવાનું છે. હવે જે લોકો સ્વાધ્યાય પોથીમાં લખતા હોય એ લોકો સ્વાધ્યાય પોથી લઈ અને રેડી થઈ જાવ અને એક 1 બાય 1 જે બી ક્વેશ્ચન આવતા જાય એ પ્રમાણે તમે લખતા જાઓ. બરોબર? ઓકે, રેડી? અને જે લોકો નોટમાં લખતા હોય, જે લોકો મારી ઇંગ્લિશની નોટમાં લખે છે એ લોકો અત્યારે ઇંગ્લિશની નોટમાં લખો. અને સ્વાપોથીવાળાએ ખબર છે ને ડેલી હોમવર્ક આપણું શું છે કે ક્વેશ્ચન આન્સર કે જે બી હું લખાવું એ લર્ન કરવાના છે કમ્પલસરી. એ લર્ન કર્યા પછી તમારે શું કરવાનું છે? ઇંગ્લિશની નોટમાં તમારે લખવાના છે. અને જે લોકો અત્યારે ઇંગ્લિશ નોટમાં લખે છે, સ્વાપોથી જે લોકો પાસે નથી અને ઇંગ્લિશ નોટમાં લખે છે એ લોકો હોમવર્કની રફ નોટમાં લખશે. હવે બીજી વાત કરીએ તો આપણે હવે 1 બાય 1 ક્વેશ્ચન જોયું. તો પહેલો ક્વેશ્ચન તમે જુઓ શું કહે છે? વોટ ડીડ ગોપાલ લાઈક? પહેલો પ્રશ્ન છે વોટ ડીડ ગોપાલ લાઈક? વોટ ડીડ ગોપાલ લાઈક? તો આની અંદર જોઈએ તો પહેલા આ 1 બાય 1 આપણે ડિસ્કસ કરી લઈએ પહેલા, પછી આપણે 1 બાય 1 આપણે એના આન્સર લખતા જઈશું. વોટ ડીડ ગોપાલ લાઈક? તો ગોપાલને શું પસંદ હતું? તો અહીંયા જોવાનું વિદ્યાર્થી મિત્રો, અહીંયા ડીડ છે. ડીડ એ શેમાં આવે? તો ડીડ એ સાદા ભૂતકાળમાં આવે છે. બરાબર? ટૂંકમાં ભૂતકાળમાં આવે એને યાદ રાખો, હાલ મૂકતું તો પણ ચાલે. તો અહીંયા આગળ ડીડ મૂકેલો છે એટલે આપણે આન્સર શેમાં આપવાનો છે? આપણે તો આન્સર આપણે આપવાનો છે ભૂતકાળમાં. તો ડીડથી જ્યારે પણ આપણે આન્સર બનાવીએ અરે ક્વેશ્ચન પૂછાય તો એનો જે આન્સર છે એ આન્સર પણ શેમાં આવે? ભૂતકાળમાં આવે. બરાબર છે? તો વોટ ડીડ ગોપાલ લાઈક? તો શું થશે? અહીંયા જોવાનું વિદ્યાર્થી મિત્રો ખાસ, અહીંયા ડીડ આપેલું છે, ભૂતકાળનું રૂપ છે, અને અહીંયા આગળ લાઈક એટલે કે ક્રિયા દર્શાવે છે, ક્રિયાપદ છે. એટલે જ્યારે ભૂતકાળમાં કોઈ પણ પ્રશ્ન પૂછવામાં આવેલો હોય, જ્યારે ભૂતકાળમાં કોઈ પણ પ્રશ્ન પૂછવામાં આવેલો હોય, યાદ રાખજો તો તમારે ક્રિયાપદનું શું કરવાનું છે? ભૂતકાળનું રૂપ મૂકવાનું છે, એને ભૂતકાળ બનાવવાનું છે. શેને ભૂતકાળ બનાવવાનું છે? તો તમારે ક્રિયાપદને ભૂતકાળ બનાવવાનું છે. જ્યારે પણ ડીડથી પ્રશ્ન પૂછાય ત્યારે ક્રિયાપદને તમારે કમ્પલસરી ભૂતકાળ બનાવવું જ પડે અને બનાવવાનું જ હોય. ઓકે, વોટ ડીડ ગોપાલ લાઈક? તો અહીંયા આગળ જવાબ શું થશે? ગોપાલ લાઈક જલેબી. થઈ ગયું? એકદમ ઈઝી આન્સર. એના પછી બીજો ક્વેશ્ચન જોઈએ. વોટ ડીડ ગોપાલ સી ઓવર ધ જલેબીસ? તો જો ઓવર કોને કહેવાય? તો હવે હું તમને કહું, ઓવર એટલે કે જે આપણું માથું છે, માથાથી અડ્યા વગર ઉપર. હવે સમજો કે મારી ઉપર પંખો છે તો એમાં હું કહી શકું ઓવર માય હેડ એટલે કે મારા માથાની ઉપર. ખ્યાલ અડીને રહેલી ના હોય, આપણા માથાથી અમુક દૂરી સુધી કોઈ પણ વસ્તુ હોય ઊંચે હોય અમુક, જે આપણને અડેલી ના રહી હોય. ઓકે, તો એના માટે આપણે ઓવરનો શબ્દ વાપરી શકીએ. બરોબર? ખ્યાલ આવે? આપણે કહી શકીએ ધ બર્ડ્સ આર ફ્લાઇંગ ઓવર માય હેડ. તો જે પક્ષીઓ જે મારા માથા પર થઈને ઉડી રહ્યા તો એમાં આપણે ઓવરનો ઉપયોગ કરી શકીએ. તો જોઈએ વાક્યમાં કઈ રીતે થાય છે. વોટ ડીડ ગોપાલ સી ઓવર ધ જલેબીસ? ગોપાલે જલેબીની ઉપર શું જોયું? તો શું જોયું? તો માખીઓ જોઈ. બરાબર? એક પોઈન્ટ ખબર પડી ગઈ. તો માખીઓ જોઈ તો માખીઓ શું કરતી હતી? શું કરતી હતી? બઝિંગ કરતી હતી. બઝિંગ. બઝિંગ એટલે શું કહેવાય? ગણગણાટ કરો. મેં તમને લગભગ લખાયું હતું બઝિંગ એટલે શું થાય? ગણગણાટ કરો. તો શું કરતી હતી? માખીઓ બઝિંગ કરતી હતી એટલે કે ગણગણાટ કરતી હતી. બરાબર? ખ્યાલ આવી ગયો તમને? તો બે વસ્તુ થાય. શું હતું માથાની ઉપર? માખીઓ. તો પેલા ફ્લાય અને શું કરતી હતી? તો બઝિંગ. આ બે શબ્દો મળે
એટલે આપણો આન્સર થઈ જાય. તો લખી શકાય કે ગોપાલ સો. બરાબર. તો સી છે, ક્રિયાપદ શું છે એમાં સી છે, તો સી નું શું થઈ જાય સો. ગોપાલ સો ફ્લાઇઝ ઓવર ધ જલેબીસ. એટલે ગોપાલે જલેબીની ઉપર માખીઓ જોઈ. તો આપણે લખીએ વન બાય વન. તો પેલો કોઈ ક્વેશ્ચન છે વોટ ડીડ ગોપાલ લાઈક. ગોપાલને શું પસંદ હતું, તો લાઈક નું લાઈક થઈ જાય. બરાબર. તો આપણે શરૂઆત કરીએ ગોપાલથી. તો આ રીતે જવાબ મળે આપણો ગોપાલ લાઈક નું શું થઈ જશે લાઈક. ગોપાલ લાઈક અને પછી અહીંયા શું લખીશું જલેબીસ. જલેબીસ. બરાબર. એક જલેબી હોય તો જલેબી કહેવાય, જે એ બીબી અને જલેબીસ બહુવચન હોય તો પાછળ શું લાગી જાય છે જલેબીસ. હવે એના પછી જોઈએ સેકન્ડ નંબરનો ક્વેશ્ચન, જે હમણાં મેં કીધું હતું વોટ ડીડ ગોપાલ સી. વોટ ડીડ ગોપાલ સી ઓવર ધ જલેબીસ. ગોપાલે જલેબીસની ઉપર શું જોયું, તો શું જોયું, તો જો હવે હું તમને અહીં ક્વેશ્ચન લખ્યો છે, હવે હું તમને એક્સપ્લેન કરું, થોડુંક વધારે મજા આવશે. અહીંયા ક્રિયાપદ જોઈએ, ક્રિયા કયો શબ્દ દર્શાવે છે, તો વોટ. આ બધું નથી, શું દર્શાવે છે સી. કયું છે ક્રિયાપદ આ વાક્યમાં સી છે. સી એટલે શું થાય જો, તો સી એ શું કરે છે ક્રિયા દર્શાવે છે. બરાબર. વોટ ડીડ ગોપાલ સી, તો ક્રિયા દર્શાવે છે કયો શબ્દ સી. બરાબર. તો ક્રિયા દર્શાવનારો શબ્દ છે એનું શું થઈ જાય છે, એનું ભૂતકાળ થઈ જાય છે. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. બરાબર. ડીડથી પ્રશ્ન પૂછાયો હોય ત્યારે આન્સરમાં આપણે શું લખવાનું હોય છે, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ લખવાનું છે. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો. તો અહીંયા આગળ લખીએ વોટ ડીડ ગોપાલ સી ઓવર ધ જલેબીસ. તો ગોપાલ સી ની જગ્યાએ શું થઈ જશે, ગોપાલ સી નું શું થઈ જાય ભૂતકાળ સો. એટલે આપણો આન્સર થશે કે ગોપાલ સો. ગોપાલ સો. ગોપાલે જોયું, તો શું જોયું ગોપાલે, તો અહીંયા આવશે ફ્લાઇઝ. ગોપાલ સો ફ્લાઇઝ. શું કરતી હતી ફ્લાઇઝ, તો એમાં લખવાનું બઝિંગ. ગોપાલ સો ફ્લાઇઝ બઝિંગ. ક્યાં આગળ બઝિંગ કરતી હતી, તો લખવાનું ઓવર ધ જલેબીસ. ગોપાલ સો ફ્લાઇઝ બઝિંગ ઓવર ધ જલેબીસ. એટલે ગોપાલે શું જોયું, ગોપાલ સો ફ્લાઇઝ બઝિંગ ઓવર ધ જલેબીસ. એટલે કે ગોપાલે જોયું, શું જોયું, તો ફ્લાઇઝ એટલે કે માખીઓ જોયું. શું કરતી હતી માખીઓ, તો બઝિંગ ઓવર ધ જલેબીસ. એટલે કે જલેબીની ઉપર એ શું કરતી હતી, બઝિંગ એટલે ગણગણાટ કરતી હતી. એના પછી ક્વેશ્ચન 3, વોટ ડીડ ગોપાલ પુટ ધ ફ્રેશ જલેબીસ. વેર થી વાક્ય છે, વેર ડીડ ગોપાલ put the fresh jalebis. શું કહે છે, what did Gopal put the fresh jalebis. sorry, where did Gopal put the fresh jalebis. where એટલે શું છે, where એટલે એક સ્થાન દર્શાવે છે વિદ્યાર્થી મિત્રો. where શું છે, where એટલે એનું ગુજરાતી શું થાય, where એટલે કે ક્યાં. તો આ where શું કરે છે, તો એક સ્થાન દર્શાવે છે. તો આપણે શું કરવાનું છે, એક સ્થાન, આની અંદર આપણે શું લખવું પડશે, કોઈ સ્થાન આપણે દર્શાવવું પડશે. કારણ કે ક્વેશ્ચન શેનાથી પૂછ્યો છે, where થી, અને where લોકેશન બતાવે, સ્થાન દર્શાવે. તો where did Gopal put the fresh jalebis. તો ગોપાલે ફ્રેશ જલેબીસ ક્યાં મૂકી, ગોપાલે ફ્રેશ જલેબીસ ક્યાં મૂકી. તો આપણે સ્થાન દર્શાવવું પડે. તો ક્યાં આગળ મૂકી હતી,
તો ખબર છે આપણને ક્યાં મૂકી હતી, તો ડીશમાં મૂકી હતી, બરાબર. તો અહીંયા જોવાનું કે અહીંયા નીડ છે, જો અહીંયા પુટ છે તો પુટનું ભૂતકાળ પણ શું થાય છે, પુટ થાય છે. એટલે અહીંયા ભૂતકાળ તમે બનાવો તો એનું એ રહેશે. એટલે આપણે લખીશું કે ગોપાલ put the jalebis. ગોપાલ put the jalebis. ગોપાલે જલેબી મૂકી. તો ક્યાં આગળ મૂકી, તો in a dish. અહીંયા લખવાનું in a dish. ગોપાલ put the jalebis in a dish. એટલે કે ગોપાલે શું કર્યું, જલેબી એક ડીશમાં મૂકી. એના પછી નંબર 4, what did Gopal do to the flies? જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ શું છે, તો 2 લખેલું છે, બરાબર. તો 2 લખેલું છે તો એક વસ્તુ યાદ રાખવાની, 2 શેના માટે વપરાતું હોય કે કોઈ વ્યક્તિ માટે કોઈ આપણે નિર્દેશ કરતો હોય, બરાબર. 2 એના માટે વપરાય, ટુ ધ ફ્લાઇઝ એટલે માખીઓને. એટલે કે સમજો કે આપણે કોઈ સામેની વ્યક્તિ જે છે તો સામેની વ્યક્તિનો આપણે નિર્દેશ કરવો હોય, એના તરફ આપણે આમ બતાવવું હોય, બરાબર, કે ટુ ધ ફ્લાઇઝ, ટુ ધ સ્ટુડન્ટ, બરાબર. તો ટુ એટલે કોઈ વ્યક્તિ તરફ જે નિર્દેશ કરવાનો હોય, બરાબર, તો એના માટે ટુ નો ઉપયોગ થાય. ખ્યાલ આવે, બરાબર. તેને મને ગિફ્ટ આપી. એમાં આવા બધા અમુક વાક્યો છે ને, એની અંદર આપણે શેનો ઉપયોગ કરીએ છીએ, ટુ નો ઉપયોગ કરીએ છીએ. કઈ રીતે થાય છે જોઈએ આપણે. What did Gopal do to the flies? એટલે કે ગોપાલે માખીઓ સાથે શું કર્યું, બરાબર, અથવા તો માખીઓનું શું કર્યું, to the flies. એટલે કે what did Gopal do to the flies? ગોપાલે માખીઓનું શું કર્યું. તો અહીંયા આગળ to નો મતલબ પણ આપણે નો, ની, નું, ના, ને એવું કરી શકાય, બરાબર. હું એમ કહી શકું, what did you inform to the student? તમે સ્ટુડન્ટને શું ઇન્ફોર્મ કર્યું, શું જાણકારી આપી. તો એવા જે શબ્દો છે તે એના એવા જે વાક્યો છે એમાં આપણે ટુ નો ઉપયોગ થાય. ટુ ખ્યાલ આવે, શેના માટે ઉપયોગ થાય છે ટુ નો, ખ્યાલ આવી ગયો ને. તો એક ઉપયોગ એનો એ પણ છે, આપણે કોઈ સામેવાળી વ્યક્તિ જે છે તો સામેવાળી વ્યક્તિ માટે આપણે કંઈક શો કરવું હોય તો એના માટે આપણે ટુ નો ઉપયોગ કરીએ છીએ, બરાબર. હવે અહીંયા એનો આન્સર પણ હું તમને એક્સપ્લેન કરી દઉં. What did Gopal do to the flies? તો શું કર્યું હતું માખીઓનું, તો લખવાનું ગોપાલે માખીઓને મારી નાખી હતી. તો લખી શકાય કે ગોપાલ killed 7 flies at a blow. અહીંયા લખી શકાય ગોપાલ killed 7 flies. કેટલી માખીઓ હતી, 7 માખીઓ હતી. ગોપાલ killed 7 flies at 1 blow લખો, 8 a blow લખો તો પણ ચાલે. આપણે 1 લખો તો 1 લખો ચાલશે, at 1 blow. કારણ કે વિદ્યાર્થી મિત્રો એ આર્ટિકલ આપણે વાપરીએ છીએ, બરાબર. એ આર્ટિકલ વાપરો તો એનો મતલબ એક વચન જ થાય, બરાબર. a મિનિટ એટલે 1 મિનિટ, a blow એટલે કે એક શું થાય, ઘા, બરાબર. અહીંયા આગળ 8 blow લખો તો એ ચાલે અને 8 1 blow લખો તો પણ ચાલશે. લખી નાખો. પછી આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. I am very brave. Why did Gopal say this? I am very brave એવું ગોપાલે કેમ કીધું, વિચારો જરા. લખી વિચારો ત્યાં સુધી એનો આન્સર. I am very brave.
am very brave. Why did Gopal say this? ગોપાલે આવું શા માટે કર્યું? બરાબર. શું આવશે? આઈ એમ વેરી બ્રેવ. વાય ડીડ ગોપાલ સે ધીસ? તો બીજી એક વાત યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ વાય શબ્દનો ઉપયોગ થયેલો છે. વાય, તો વાય જે શબ્દ છે, વાયનો મતલબ શું થાય? વાય એટલે શા માટે. વાય એટલે શા માટે. જો તમે આ રીતે પણ કહી શકો, વાય એટલે તમે એમ પણ કહી શકો વાય એટલે શા માટે, અથવા તો કેમ. બરાબર, એવું પણ તમે કહી શકો. બરાબર, પ્રશ્નવાચક શબ્દ છે. તો વાય એ કારણ દર્શક કહેવાય. વાય એ શેના માટે વપરાય? કારણ દર્શક પ્રશ્ન માટે વપરાય. ખ્યાલ આવે? શેના માટે વપરાય? તો કારણ દર્શક માટે વપરાય. કારણ દર્શક પ્રશ્ન. તો કારણ દર્શક પ્રશ્ન માટે શેનો ઉપયોગ કરે છે? તો વાય નો ઉપયોગ થાય. વાય એટલે શા માટે, તો કેમ. બરાબર. આઈ એમ વેરી બ્રેવ. વાય ડીડ ગોપાલ સે ધીસ? એવું ગોપાલે કેમ કહ્યું, અથવા તો એવું ગોપાલે શા માટે કહ્યું. બરાબર. બંનેનો મિનિંગ કેવો છે? તો બંનેનો મિનિંગ એક જ છે. તો અહીંયા વાય થી જ્યારે પ્રશ્ન પૂછાયેલો હોય તો આપણે શું કરવું પડે વિદ્યાર્થી મિત્રો? કારણ આપવું પડે. તો કારણ દર્શાવવા માટે આપણે ઇંગ્લિશમાં શું લખી દઈએ? બીકોઝ એવું લખી દઈએ. બીકોઝ એટલે કારણ કે. બીકોઝ શબ્દ શું દર્શાવે છે? કારણ દર્શાવે છે. બીકોઝ એટલે કારણ કે. બીકોઝ શબ્દ કારણ દર્શાવે છે. તો અહીંયા આગળ આપણે લખીએ ગોપાલ સેડ ધીસ. પણ પહેલા આપણે પૂછવું પડશે ને, એના વગર કઈ રીતે લખીશું? પહેલા આપણે ઇરેઝ કરી દઈએ. ત્યાં સુધી તમારી રીતે જવાબ વિચારતા રહો. બીકોઝ શબ્દનો ઉપયોગ કરીને આપણે બનાવવાનું છે, કારણ કે વાય થી પ્રશ્ન પૂછાયેલો છે ને, એટલા માટે. એટલે મોટા ભાગે વાય થી જે પ્રશ્ન આપણે પૂછીએ એમાં લગભગ મોસ્ટલી શેનો ઉપયોગ થાય છે? બીકોઝ નો ઉપયોગ થાય છે મોટા ભાગે. અમુક રેર કેસમાં કદાચ ના થાય, પણ મોટા ભાગે શેનો ઉપયોગ થાય છે યાદ રાખવાનું? બીકોઝ નો ઉપયોગ થાય છે. તો જવાબ લખીશું આપણે. આન્સર 5 માં આઈ એમ વેરી બ્રેવ. વાય ડીડ ગોપાલ સે ધીસ? તો જો ડીડ નો ઉપયોગ કરેલો છે વિદ્યાર્થી મિત્રો, તો ક્રિયાપદ જોવાનું. ડીડ વાળા વાક્યમાં આગળ જોવાનું શું છે? ક્રિયાપદ સે. તો આપણે શેનું શું કરીશું? શેડ કરી દઈશું. શેનું શું કરીશું? આપણે શેડ કરીશું. તો યાદ રાખવાનું, આ ડીડ મૂકેલો હોય એટલે ક્રિયાપદનું ભૂતકાળ થઈ જાય. ક્યારે? જ્યારે આપણે જવાબ બનાવતા હોય ત્યારે. તો લખવાનું કે ગોપાલ, બરાબર, શેનું શું થઈ જશે? સેડ. ગોપાલ સેડ ધીસ. બરાબર, ગોપાલ સેડ ધીસ એવું થઈ જશે. અને એટલું લખ્યા પછી આપણે શું કરવાનું છે? આ બીકોઝ શબ્દનો ઉપયોગ કરવાનો છે. બીકોઝ. બરાબર, આ બીકોઝ શબ્દનો આપણે ઉપયોગ કરવાનો છે. ગોપાલ સેડ ધીસ બીકોઝ. ગોપાલે આવું કહ્યું. બીકોઝ એટલે કે કારણ કે. બરાબર, કીધું ને કારણ દર્શક છે, તો આપણે આગળ લખવું પડે. બીકોઝ એટલે કે કારણ કે. શું કર્યું? તો લખવાનું આપણે બીકોઝ હી કિલ્ડ. બીકોઝ હી કિલ્ડ 7 flies. એટ પછી 1 બ્લો લખી શકાય, અથવા તો બ્લો. 1 બ્લો. શું આવે? ગોપાલ સેડ ધીસ. ગોપાલે આ કહ્યું. બરાબર, અહીંયાથી લઈ જવાનું ગોપાલ. બરાબર, શેનું સેડ થઈ જાય? ધીસ. ગોપાલ સેડ ધીસ. ગોપાલે આ કહ્યું. પછી બીકોઝ મૂકી દેવાનું, કારણ દર્શક છે એટલે. ગોપાલ સેડ ધીસ બીકોઝ હી કિલ્ડ 7 flies at 1 blow. કારણ કે એને કેટલી માખીઓ? 7 માખીઓ at 1 blow. એટલે કે એક ગામમાં એને 7 માખીઓ મારી નાખી હતી. હવે નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપું છું. હુ હર્ડ અબાઉટ ગોપાલ? તો ગોપાલ વિશે કોને સાંભળ્યું હતું વિદ્યાર્થી મિત્રો? ચલો મને કહો તો. હુ હર્ડ અબાઉટ
ગોપાલ. Who heard about ગોપાલ? ગોપાલ વિશે કોને સાંભળ્યું? શું આવી શકે આનો આન્સર? વિચારો. Who heard about ગોપાલ? તો હુથી પ્રશ્ન પૂછાયો વિદ્યાર્થી મિત્રો. તો હુથી પ્રશ્ન પૂછાયો હોય યાદ રાખો. તો હુથી જ્યારે પ્રશ્ન પૂછાય છે ત્યારે આપણે શું કરવાનું હોય છે? કોઈ વ્યક્તિનું નામ હોય. હુથી પ્રશ્ન પૂછાય ધેટ મીન્સ કે કોઈ વ્યક્તિનું નામ આપણે લેવાનું છે. Who heard about ગોપાલ? એટલે કે ગોપાલ વિશે કોણે સાંભળ્યું? બરાબર. તો અહીં આગળ હુની જગ્યાએ ખાલી શું લખી દેવાનું છે વિદ્યાર્થી મિત્રો? કશું જ નથી લખવાનું. કોને સાંભળ્યું? તો આપણને ખબર છે રાજાએ સાંભળ્યું હતું. તો અહીંયા હુની જગ્યાએ ધ કિંગ લખી દેવાનું. શું લખી દેવાનું? ધ કિંગ. પછી આમાં આગળ કંઈ કરવાનું નથી. The king heard about ગોપાલ. બરાબર થઈ ગયું એકદમ ક્લિયર. ઓકે, જે જોયું કહી દીધું. વાયનો ઉપયોગ શેના માટે થાય? તો એક કારણદર્શક પ્રશ્ન તરીકે થાય છે. ઓકે, પછી ટુ નો ઉપયોગ ક્યારે થાય છે? કોઈ સામેવાળી વ્યક્તિનો આપણે ઉલ્લેખ કરવો હોય તો એના માટે થાય. નથી કહેતા ગુડ મોર્નિંગ ટુ એવરીવન એટલે કે બધાને એટલે નો ને ની નું ના એવો અર્થ થાય છે. ને નો ની નું ના એવો અર્થ થાય છે. જે ઓફનો થાય છે એ રીતે ટુ નો પણ થાય છે, પરંતુ સામેવાળી વ્યક્તિનો નિર્દેશ કરવા માટે થતો હોય છે. તો એના માટે આપણે ટુ નો ઉપયોગ શીખી ગયા. ઓકે, આજના લેક્ચરમાં આપણે આટલે સુધી. બીજું આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું. ઓકે, થેન્ક યુ.